હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે સાંજ સવારના નાસ્તા માટે કે પછી બાળકોને ટિફિન આપવા માટે ખૂબ જ ટેસ્ટી અને એકદમ હેલ્ધી નાસ્તો બનાવીને રેડી કરશું. બનાવવાનું ખૂબ જ સરળ છે, ખૂબ જ ઓછી મહેનતે અને ઓછા તેલમાં બનીને રેડી થઈ જાય છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તેના માટે આપણે અહીંયા મેં અડધો કપ મગની દાળને, જે ફોતરાવાળી મગની દાળ આવે છે, તેને 1 કલાક માટે પાણીમાં પલાળી દીધી હતી. હવે આપણે તેને ધોઈને તેનું પાણી નિતારીને મિક્સર જારમાં એડ કરી દઈશું. અહીંયા તમે ગ્રીન મગની દાળની બદલે પીળી મગની દાળ પણ લઈ શકો છો. ત્યાર પછી તેમાં 1/2 કપ જેટલું આપણે દહીં ઉમેરી દઈશું. દહીં નાખવાથી નાસ્તામાં ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે. સાથે જ તીખાશ માટે 1 લીલું મરચું ઉમેર્યું છે અને આદુનો કટકો એડ કરી દીધો છે. અને હવે આપણે તેના 2-3 ચમચી જેટલું પાણી એડ કરી દઈશું અને સરસ તેને પીસી લઈશું. તો અહીં આપણે દાળને આ રીતે પીસીને રેડી કરી લીધી છે. આ રીતે તેનું ટેક્સચર આવ્યું છે. હવે આપણે તેને એક બાઉલમાં એડ કરી દઈશું. અને ત્યાર પછી આપણે નાસ્તાને એકદમ ક્રિસ્પી બનાવવા માટે તેમાં 3 ચમચી જેટલું ઝીણો રવો એડ કરી દઈશું. તો અહીંયા મેં 3 ચમચી જેટલો ઝીણો રવો એડ કરી દીધો છે. રવાને પણ દાળના મિક્સર સાથે સારી રીતે મિક્સ કરી લઈશું. રવો નાખવાથી નાસ્તો એકદમ સરસ ક્રિસ્પી બનીને રેડી થાય છે. અને 2 થી 3 મિનિટ માટે ઢાંકી દઈશું. તો 2-3 મિનિટ પછી આપણે તેને ચેક કરી લઈશું. બેટર આપણો એકદમ સરસ રીતે સેટ થઈ ગયો છે. રવો નાખવાથી થોડો ઘટ થઈ ગયો છે. હવે આપણે તેમાં અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. 5 ચમચી જેટલો આપણે મરી પાવડર એડ કરીશું. અડધી ચમચી જીરું એડ કરી દઈશું. અને કલર માટે સરસ 5 ચમચી હળદર એડ કરી દઈશું. અને બધી જ વસ્તુને સારી રીતે ખીરામાં મિક્સ કરી લેવાની છે. તો અહીંયા મસાલાને આપણે ખીરામાં સારી રીતે મિક્સ કરી લીધા છે. હવે આપણે તેમાં શાકભાજી ઉમેરી દઈશું. તો અહીં આપણી પાસે જે પણ શાકભાજી અવેલેબલ હોય કે પછી જે તમને પસંદ હોય તે ઉમેરી શકો છો. અહીંયા મેં ગાજર, ઝીણી સમારેલી ડુંગળી, ઝીણું સમારેલું કેપ્સિકમ ઉમેર્યું છે. અને હવે ઝીણા સમારેલા ધાણા એડ કરી દઈશું. અહીંયા તમે કોર્ન પણ ઉમેરી શકો છો. શાકભાજીને ખીરામાં સારી રીતે મિક્સ કરી લઈશું. અને શાકભાજીને આપણે ખીરામાં સારી રીતે મિક્સ કરી લીધું છે. અહીંયા આપણો ખીરો એકદમ ઘટ્ટ છે. તો 1 થી 2 ચમચી જેટલું આપણે અહીંયા પાણી ઉમેરી દઈશું. અને ખીરાને થોડુંક પાતળું કરી લઈશું. પાણી ઉમેરીને ફરીથી એકવાર મિક્સ કરી લઈશું. અને આપણે ખીરામાંથી હમણાં થોડુંક બેટર એક વાટકીમાં અલગ કરી લઈશું. અને ત્યાર પછી આપણે જે બચેલું ખીરું છે તેમાંથી આપણો નાસ્તો બનાવી લેવાનો છે. તો આપણે નાસ્તામાં અહીંયા 1 ચમચી જેટલો ખાવાનો બેકિંગ સોડા ઉમેરી દીધો છે. તમે તેની જગ્યાએ 5 ચમચી ઈનો પણ ઉમેરી શકો છો. થોડોક લીંબુના 2-3 ટીપા રસ એડ કર્યા છે તેની ઉપર, કે પછી તમે પાણી પણ એડ કરી શકો છો અને સારી રીતે મિક્સ કરી લેવાનો છે. તો આપણો બેટર અહીંયા બિલકુલ રેડી છે. અને હવે આપણે આ રીતે ગેસ પર ઉત્તમ પેન રાખી લીધો છે. તમે અહીંયા ઢોસાનો તવો કે પછી પણ સિમ્પલ પેન પણ રાખી શકો છો. તેમાં પણ નાસ્તો બની જાય છે. થોડું તેલ ઉમેરી દઈશું. અને તેલ સરસ રીતે ગરમ થઈ જાય એટલે આપણે જે મિશ્રણ રેડી કર્યો છે તેને આ રીતે પાથરી દેવાનો છે. તો નાસ્તો બનાવવામાં ખૂબ જ સરળ છે અને એકદમ ઓછી મહેનતે અને ઓછા તેલમાં બનીને રેડી થઈ જાય છે. અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે. ફ્રેન્ડ્સ, તમે સાંજ સવાર માટે કે પછી બાળકોની ટિફિન માટે આ નાસ્તો બનાવીને જરૂરથી એકવાર ચોક્કસ ટ્રાય કરજો. ખૂબ જ સરસ લાગે છે. તો આ રીતે ખીરાને બધા જ ખાનામાં આપણે ફિલ કરી દીધું છે. હવે ઉપરથી આપણે અહીંયા મેં બીટરૂટના આ રીતે કટકા કરી લીધા છે, કટ કરી લીધા છે બીટને. તો તેને આ રીતે ઉપર આપણે સ્પ્રિંકલ કરી દઈશું. અહીંયા તમે તેની જગ્યાએ ગાજર કે બીજા શાકભાજી પણ આ રીતે એડ કરી શકો છો. જેના સમાયેલા ધાણા એડ કરી દઈશું. અને આ ઓપ્શનલ છે એટલે તેને સ્કીપ પણ કરી શકો છો, એમને એમ પણ બનાવી શકો છો. અને એક બાજુથી સારી રીતે શેકાઈ જાય પછી આપણે તેને ફ્લિપ કરી લઈશું. તો આ રીતે કિનારી પરથી આપણે જોઈ શકાય છે કે એક બાજુથી સરસ કલર આવી ગયો છે. તો હવે આપણે તેને ફ્લિપ કરી લઈશું. તો આ રીતે એકદમ તેનું લુકિંગ પણ સરસ આવે છે અને એકદમ આપણે નાસ્તો પણ દેખાવામાં અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો મિત્રો, રેસિપી જો સારી લાગી હોય તો તેને લાઇક, શેર અને કમેન્ટ જરૂરથી કરજો. અને મારી ચેનલ પર નવા હો તો આવી જ બીજી ટેસ્ટી રેસિપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી આપજો. તો અહીંયા આપણે બંને બાજુથી ક્રિસ્પી થાય એ રીતે નાસ્તાને શેકીને રેડી કરી લીધો છે. ખૂબ જ ટેસ્ટી અને એકદમ ચટપટો નાસ્તો બનીને રેડી થાય છે. મિત્રો, એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. અને રેસિપી સારી લાગી તો તમારા ફ્રેન્ડ્સ, ફેમિલી સાથે પણ શેર કરજો. તો અહીંયા આપણો નાસ્તો સારી રીતે બંને બાજુથી શેકાઈ ગયો છે. હવે આપણે તેને પ્લેટમાં લઈ લઈશું. તો
તો અહીંયા આપણો નાસ્તો એકદમ રેડી થઈ ગયો છે, ખૂબ જ ટેસ્ટી અને એકદમ હેલ્ધી. તો આ નાસ્તાને તમે આ રીતે લંચ બોક્સમાં ફિલ કરીને બાળકોને પણ આપી શકો છો અને સવાર સાંજ માટે પણ બનાવી શકો છો. ખૂબ જ સરસ લાગે છે. તો ચાલો મળીએ નવા રેસિપીમાં, નવા વિડીયોમાં.